હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઈપીએફઓ વેબસાઇટ ઉપર ક્લેમ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેની પ્રોસેસ જોઈશું. સૌ પ્રથમ આપણે ગૂગલ સર્ચ બારની અંદર ઈપીએફઓ મેમ્બર્સ હોમ લખીને સર્ચ કરીશું. તેના પછી આપણે ઈપીએફઓ મેમ્બર્સ હોમ લખેલું છે ત્યાં ક્લિક કરીશું. એટલે આપણું મેમ્બર્સ હોમ ઓપન થઈ જશે અને મેમ્બર્સ હોમની અંદર તમારો યુએન નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરીશું. તો આપણે યુએન નંબર અને પાસવર્ડ એન્ટર કરીએ અને તેના પછી સાઇન ઇન બટન ઉપર ક્લિક કરીશું. તેના પછી આપણા મોબાઈલ નંબર ઉપર, આપણા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર 6 ડિજિટનો ઓટીપી રિસીવ થશે. તે આપણે 1 ટાઈમ પાસવર્ડ લખેલું છે એ જગ્યાએ એન્ટર કરીશું અને પાસવર્ડ એન્ટર કર્યા બાદ આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરીશું. તો તમે જોઈ રહ્યા છો કે આપણે વેબસાઇટ ઉપર લોગિન થઈ ગયા છીએ અને હવે આપણે ઓનલાઈન સર્વિસીસ લખેલું છે ત્યાં ક્લિક કરીશું. ત્યાં સૌથી છેલ્લે ટ્રેક ક્લેમ સ્ટેટસ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. તેથી આપણું ટ્રેક ક્લેમ સ્ટેટસનું પેજ ઓપન થઈ જશે અને આપણે જૂના અને કરંટ બધા જ ક્લેમ આપણે ત્યાં જોઈ શકીશું કે આપણે પાછલા વર્ષોમાં કેટલા ક્લેમ કરેલા છે અને હાલ કોઈ ક્લેમ રનિંગ છે કે નથી. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણું ક્લેમ સ્ટેટસનું પેજ ઓપન થઈ ગયું છે. હાલ હમણાં જો કોઈ પણ ક્લેમ નથી તો આપણને એની ઇન્ફોર્મેશન અહીંયા મળી જાત. મતલબ કે કોઈ કરંટ ક્લેમ ઇન પ્રોસેસ હોત તો આપણને એની ઇન્ફોર્મેશન અહીંયાથી મળી જાત. તો મિત્રો, તમે પણ આ જ રીતે ઈપીએફઓની વેબસાઇટ ઉપર લોગિન કરીને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. જો તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં તમે લખી શકો છો.